કલ્પના કરો એક નાનકડું ગામ જ્યાં દરેક ઘરમાં પ્રેમ અને સંસ્કારોની સુગંધ ફેલાયેલી છે। આ ગામમાં રહેતો હતો એક પરિવાર, માતા પિતા અને તેમના 2 પુત્રો, મોટો પુત્ર રાજુ અને નાનો કિશોર। આ પરિવારની વાત કહેવાની છે જે આપણને સમજાવશે કે કેવી રીતે એક વ્યક્તિની એક નાની ભૂલ આખા પરિવારને હચમચાવી દે છે। રાજુ હંમેશા પરિવારનો ગર્વ હતો। તે મહેનતુ હતો, પ્રામાણિક હતો અને પોતાના માતા પિતાના સપનાઓને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરતો હતો। પરંતુ જીવનમાં એવા પળો આવે છે જ્યારે માણસ પોતાના સિદ્ધાંતોને ભૂલી જાય છે। રાજુ સાથે પણ કંઈક આવું જ બન્યું। તેના બિઝનેસમાં સતત નુકસાન થતું રહ્યું અને એક દિવસ તેણે એક ખોટો રસ્તો પસંદ કર્યો। તેણે વિચાર્યું કે આ માત્ર એક વખત છે, કોઈને ખબર નહીં પડે અને પરિવારની સમસ્યાઓ હલ થઈ જશે। પરંતુ સત્ય એ છે કે અંધારામાં કરેલું કોઈ પણ કામ એકના એક દિવસ પ્રકાશમાં આવી જ જાય છે। રાજુની ભૂલ પણ છુપાઈ ન રહી। જ્યારે સમાજને ખબર પડી ત્યારે આખા પરિવાર પર આફત આવી પડી। લોકો આંગળી ચીંધવા લાગ્યા, પડોશીઓ વાતો કરવા લાગ્યા અને પરિવારની પ્રતિષ્ઠા ધૂળમાં મળી પડી। માતા પિતા શરમથી ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું અને નાનો ભાઈ કિશોર શાળામાં બાળકોના ટોણાઓ સહન કરવા લાગ્યો। આ વાતથી આપણે શું શીખીએ છીએ? પરિવાર એક વૃક્ષ જેવું છે। જો એક ડાળી બગડે તો આખું વૃક્ષ પ્રભાવિત થાય છે। રાજુની એક ભૂલે ન માત્ર તેને પરંતુ તેના માતા પિતા, ભાઈ અને આખા પરિવારને કષ્ટમાં મૂકી દીધા। આ જ કારણે જ્ઞાનવત્સલ સ્વામીજી કહે છે કે પરિવારમાં એકની ભૂલના લીધે આખા પરિવારને ભોગવવું પડે છે। હવે વાત કરીએ સંસ્કારોની। કિશોર જોતો હતો કે તેના ભાઈની ભૂલથી પરિવાર કેવી રીતે તૂટી રહ્યું છે, પરંતુ તેના માતા પિતાએ તેને બાળપણથી જે સંસ્કારો આપ્યા હતા તે તેને મજબૂત બનાવતા રહ્યા। તેણે નક્કી કર્યું કે તે ક્યારેય પોતાના ભાઈની જેમ ખોટો રસ્તો નહીં પસંદ કરે। મુશ્કેલીઓ આવે તો આવે, પરંતુ તે હંમેશા સત્ય અને પ્રામાણિકતાનો સાથ આપશે। વર્ષો વીત્યા, કિશોર મોટો થયો અને તેણે પોતાના સંસ્કારોને કારણે જીવનમાં સફળતા મેળવી। તેણે પોતાના પરિવારની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મેળવી। લોકો કહેવા લાગ્યા કે જુઓ, આ પરિવારમાં એક ભાઈએ ભૂલ કરી હતી, પરંતુ બીજા ભાઈએ પોતાના સંસ્કારોથી આખા પરિવારનું માન પાછું મેળવ્યું છે। આ વાતથી સ્પષ્ટ થાય છે કે સંસ્કારો કેટલા મહત્વપૂર્ણ છે। બાળકોને નાનપણથી જ શીખવવું જોઈએ કે જીવનમાં કેટલી પણ મુશ્કેલીઓ આવે, પરંતુ ક્યારેય ખોટો રસ્તો પસંદ ન કરવો। જેમ વૃક્ષને મજબૂત બનાવવા માટે તેના મૂળને પાણી અને ખાતર આપવું પડે છે, તેમ બાળકોને મજબૂત બનાવવા માટે તેમને સારા સંસ્કારો આપવા પડે છે। આ સંસ્કારો જ તેમને જીવનની દરેક પરીક્ષામાં સફળ બનાવે છે। આજના યુગમાં જ્યારે બાળકો ઘણા પ્રકારના દબાણોનો સામનો કરે છે, ત્યારે માતા પિતાની જવાબદારી વધી જાય છે। તેમને સમજાવવું પડે છે કે સફળતા મહત્વપૂર્ણ છે, પરંતુ સાચી સફળતા તે છે જે સત્ય અને પ્રામાણિકતાના રસ્તે મળે। શોર્ટકટ લેવાથી થોડા સમય માટે લાભ થઈ શકે, પરંતુ લાંબા ગાળે તે આખા પરિવારને નુકસાન પહોંચાડે છે। આ વાર્તાનો સાર એ છે કે પરિવાર એક એકમ છે। જ્યારે એક સભ્ય સારું કરે છે ત્યારે આખો પરિવાર ગર્વ અનુભવે છે, અને જ્યારે એક સભ્ય ભૂલ કરે છે ત્યારે આખો પરિવાર તેની કિંમત ચૂકવે છે। આ જ કારણે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી જોઈએ અને હંમેશા એવા નિર્ણયો લેવા જોઈએ જે પરિવારના માન સન્માનને વધારે। સંસ્કારો એ આપણું સૌથી મોટું ધન છે। તે આપણને મુશ્કેલ સમયમાં સાચો રસ્તો બતાવે છે અને આપણા પરિવારને એક સાથે રાખે છે। જ્યારે આપણે આપણા બાળકોને મજબૂત સંસ્કારો આપીએ છીએ, ત્યારે આપણે તેમને જીવનની સૌથી મૂલ્યવાન ભેટ આપીએ છીએ, એક મજબૂત ચરિત્ર અને સાચા મૂલ્યો, જે તેમને હંમેશા સાચા રસ્તે ચલાવશે।